નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનું સ્નેહ મિલન તેમજ પરિણામ સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી છોટાઉદેપુર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા સેમિનાર યોજાયો। બોડેલી મુકામે સિરોલાવાલા હાઈસ્કૂલ નવી બિલ્ડિંગ ખાતે નવનિયુક્ત માન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। અતિથિ વિશેષ તરીકે શિક્ષણ નિરીક્ષણ શ્રી કેબી પાંચણિયા મેડમ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સર્વંગ સચિવ તથા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ ભીખાભાઈ આર પટેલ તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ શ્રી અનિલભાઈ કે રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રગટ્યા બાદ અશોકભાઈ રાઠવા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સર્વેનું પુષ્પગુચ્છ તેમજ જિલ્લાની ઓળખ એવા પીઠોરા દેવાના ફોટા સાથેની ફ્રેમ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી તેમજ હાલના શિક્ષણ નિરીક્ષણ શ્રી કેબી પાયણિયા મેડમને વિશેષ સન્માનિત કરી સ્મૃતિ ચિહ્ન આપી તેઓની શિક્ષણ અધિકારી તરીકેની સેવાઓને બિરાદાતા તેમજ શૈક્ષિક સંઘ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષણ છોટાઉદેપુર શ્રી કેબી પાચણિયાએ સર્વને આભાર માન્યો હતો અને પરિણામ સુધારણા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાથમિક અધ્યક્ષ શ્રી ભીખાભાઈ આર પટેલ દ્વારા શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રાષ્ટ્રના નિર્માણમાં પાયાના પથ્થર બની શિક્ષક ક્ષેત્રે કંઈક વિશિષ્ટ કામગીરી કરવામાં હાકલ કરી હતી। તૃપ્તિબેન રોહિત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા કેટલાય દિવસોથી સતત મહેનત કરનારા ઉપમાસ અધ્યક્ષ જગદીશભાઈ પરમાર અને માધ્યમિક અધ્યક્ષ અશોકભાઈ રાઠવાનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો। સાથે સમગ્ર ટીમ પ્રત્યક્ષ કે પરીક્ષા તરીકે કાર્યક્રમ સફળ બનાવવા યોગદાન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।